હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય જલારામ, જય સાંઈરામ. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. કંઈ નહીં, અત્યારે જરાક પર્સનલ કામ માટે બહાર જવાનું છે. એ તો બધું તમને કીધું છે પછી જ કે હું તો અત્યારે હવે રેડી થઈ ગયા છે, નીકળીએ. ત્યાં અત્યારે બતાવાય એવું નથી, પછી તમને બધું કહેશું શાના માટે જતા છે. એનો એવું કંઈ નથી. હવે બધા એવું કહે કે તમે બધું કહે ને પછી આપણું સક્સેસ નહીં જાય, એટલે પછી હવે અમે એવું જ ચાલુ કરેલું છે. એવું કેટલું ઘણું થયું કે અમે લોકો કહી દઈએ પછી અમારું કામ સક્સેસ જ ધરી જતું એમ નહીં. એટલે તેના માટે જતા છે. હેતનું જ કામ તો છે, એટલે આવી રહ્યો અમારો હેત રેડી. તો કંઈ નહીં, હવે અમે નીકળીએ હવે. ને પછી એવું હશે તો ત્યાં કંઈ બતાવવા જેવું હશે તો બતાવશું. એટલે હવે ફ્રી થઈ ગયા છે કામ કરીને, તો નીકળી જઈએ. હજુ તો વાગ્યા 10:30 જ છે, પણ જેમ જેમ ગરમી વધે તેમ તેમ પછી જવાય નહીં કશે, એટલે મેં કોઈ નીકળી જઈએ અત્યારે વહેલા. તો ચાલો મળીએ અમે તમને પછી. બાય. ચાલો ગાઈસ, અમારું કામ પતી ગયું. એન્ડ હવે અમે લોકો છે ને હવે આઈરા વડાપાઉં ખાવા આવેલા છે. વડાપાઉં, ચીઝ ગ્રીલ સેન્ડવિચ ખાવા આવ્યા છે. કામ પતી ગયું વહેલું, તો પછી નીકળી આવ્યા. મેં કહું ચાલો હવે જમીને જ જઈએ. પછી તમે ઘરે જઈને પાછું હવે જમવાનું મૂકવાનું, એના કરતાં અહીંયા જ પતાવી દીધું. તો કામ સારી રીતે બધું પતી ગયું. મેં કીધું ને કે પહેલેથી બુક એવું હોય ને તો કામ નહીં થાય. હજુ આવી વસ્તુ હજુ પછીથી કેવું, 1 તારીખે પાછું આવવાનું છે. ત્યાર પછી અમે લોકો તમને કહેશું કે શું છે. તો ચાલો, અત્યારે હવે વડાપાઉં આવી ગયા છે. એક સેન્ડવિચ પણ મંગાવી છે અમે લોકોએ, તો એ ખાય. એ કંઈ ના, અને એક લસ્સી મંગાવેલી છે. તો હવે એરા ચટણી લીધી ને મરચાં પણ છે, તો સાથે તો ચાલે એ ખાઈ લઈએ. આ એક લસ્સી આવી ગઈ. કઈ છે લસ્સી? મેંગો લસ્સી છે. મેંગો લસ્સી છે. અચ્છા, તો પછી મળીએ તમને. ચાલો ગાઈસ, સાંજે પડી ગઈ છે. હમણાં ગરમ થાય છે હેત, કારણ કે છે ને એને ઊંઘ આવતી છે એમ ને. હમણાં છે ને એને આ કેરી લીધી છે ને તે ગોઠવવાનો ટાસ્ક છે, એટલે જરાક છે ને ઉઠીને કરવું પડે, એટલે રડું આવે છે. મેં હવે અહીંયા ગોઠવશે. એક અમે 10 કિલો કેરી આ બીજી જગ્યાએથી મંગાવી છે, બીજી 10 કિલો હતી. તો અત્યારે હેતનો ટાસ્ક છે. આ ગોઠવી હતી, હવે જરાક કંટાળો આવે છે. યસ, કરું તો પડે જ ને, વળી કરવું પડે કે નહીં? તમે બોલજો ગાઈઝ. બધી બહાર કાઢી નાખ. એને 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 દુઃખ લાગે છે. કંઈ નહીં, આ 10 કિલો અગાડી મંગાવી હતી ને આ બીજી 10 કિલો મારા ફ્રેન્ડની પાસેથી અમે મંગાવી હતી. કાયમ હું એની પાસેથી જ મંગાવું છું. તો એનો ફોન આવ્યો કે લાવવાની છે, તો મેં કીધું લઈ આવીએ આપણે. કેમ કે છે ને મેં રસ કઢાવું ને માતા છે ને આ પાકી ગઈ છે તો બી એ ખાશે નહીં કેરી, એને છે ને બસ રસ જ ભાવે છે. એટલે એને રસ માટે છે ને અમારે જે રસ કાઢવાવાળો છે ને તેને મન જોઈએ તો જ એ કાઢે. એટલે પછી મને બી યાદ આવ્યું કે 10 કિલો કેરીને રસ નહીં કાઢશે, એટલે પાછી બીજી 10 કિલો મંગાવી છે. હવે એ પાકે પછી પેલી તો પાકવા આવી ગયેલી છે, બધી પાકી જવી ગયેલી છે. સાથે બધી આપી આવું એટલે પાકી જાય બધી, પછી ને રસ નીકળી જાય આપણો. હમણાં જરાક ઉઠાડીને કર્યો છે ને. આજે અમે તમને કીધું તેમ બહાર ગયેલા હતા ને તેમાં છે ને બપોરે પાછા છે ને કુરિયરવાળાએ બહુ હેરાન કર્યા, એટલે એની ઊંઘ પૂરી નથી થઈ. કારણ કે રોજ 11 વાગે 12 વાગે ઉઠવાવાળો માણસ આજે વહેલો ઉઠી ગયેલો. પછી બપોરે પાછા કુરિયરવાળાએ હેરાન કર્યો એને, એટલે એનું મગજ ગરમ છે અત્યારે. આ બાજુ જો નહીં હું કહી પહોંચવાનું હતું તો બોલાઈ જાય મારથી ગમે. કરવું તો પડે કે નહીં બોલો? આ ફળ સારું છે, મોટું છે, હે ને? એ તો ચિકાસ, એ ચિકાસ જે હોય ને એ ચિકાસ કહેવાય. ના, એ છે ને મારો ફ્રેન્ડ છે ને જાતે જ જઈને ઉપર ચડ્યો ને પાડે. આપણે નીચે પડેલી બી નથી, આ એ જાતે પાડે છે ઉપર ચડીને. એને જે ચિકાસવાળી હોય ને તો તે બહુ સારી હોય, એનું ફળ સારું કહેવાય એ. બસ અમારે તો આટલી બહુ થઈ ગયા, તો આટલી વધી ગઈ કેમ કે રસ કાઢવાનો, એટલે નહીં તો હું તો 5 કિલો 7 કિલો જ ખાય. પણ હવે જ્યારથી મેં રસ કઢાવતી છું ને ત્યારથી પછી મેં કેરી લેતી થઈ.
કેમ કે બાટલા આખું વર પાછો ખાહે કોણ આ માણસ છે ને આ ઉપર જો આ માણસ છે ને હા બધું અત્યારે એટલું નહીં ખાય પછી ખાય કોણ તે મને સમજ નથી પડતી કેરી ને મારા પોયરાની આ ફેવરિટ જોડી છે ગમે તેટલી જૂની થશે તો બી મેં આ જ પહેરીશ એમ કે ગમે તેટલી મોંઘી લાવો તમે એમ કે પણ હું પહેરીશ તો આ જ છોકરી બી એક જ રાખી અમે લોકો ને તો છોકરી તો એક જ રાખવાની હોય પણ કપડાનું મેં એને કેમ કે ભાઈ આટલા કપડાં છે આટલા બધા તારી પાસે શોર્ટ્સ છે પણ પહેરવાનું એને આ જ ગમે ખબર નહીં કેમ એની ઉપર જ બેઠું મૂકી દે એ બધું બરાબર કામ કરો બૈરી સારી મળશે નહીં હું જોઈએ બૈરી સારી મળશે જો એ કહી દે હવે તો બધી રસોઈ કરતો બી થઈ ગયેલો છે કોઈને બી તમારી છોકરી આપવી હોય તો મારો છોકરો રેડી છે કાલે ભૂખ લગાવી તો મેગી બી ખાઈ લીધી છે કાલે મેગી બી જાતે બનાવી દીધી છે કાલે તો લોટ બાંધ્યો એને શક્કરપારા અમે બનાવેલા તો લોટ બાંધ્યો અને તો એ હવે તમારા માટે કેપેબલ છે જે છોકરીને જોઈતો હોય તો તે નીચે કોમેન્ટમાં લખે હે ને હજુ પણ મતલબ કે કોલેજમાં છે ધીમે ધીમે ટ્રેનિંગમાં પછી આવશે ને એટલે મેરેજ કરવાનો ટાઈમ આવશે ને એટલે તો બરાબર થઈ જશે બરાબર ને હાય ગાઈઝ ગુડ મોર્નિંગ જય જલારામ જય સાંઈરામ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ કંઈ નહીં આજની થર્સડેની સવાર 9:30 થઈ ગયા છે ઉઠી ગઈ છું ઉપરનું બધું કામ મેં પતાવી દીધું છે હવે નીચે ઉપર હેતો હોતેલો છે પણ તે છતાં મેં બીજા 2 રૂમનું પતાવી દીધું હવે નીચે આવી છું નીચે ચા મૂકી છે કચરા પોતા બાકી છે આજે બનાવવાની છે હું લોચો હેતને એમ કે મમ્મી કે લોચો નથી ખાધો કેટલા વખતથી બહારથી લાવીને ખાધો છે પણ ઘરે નથી બનાવ્યો તમે કહું લાવ આજે કાલે મેં કરી દીધું હતું બધી તૈયારી એટલે આજે લોચાને તૈયારી કરી દીધી છે પછી બનાવું ને ત્યારે તમને બધું બતાવું રસોઈમાં છે આજે ભીંડાનું શાક છાશ હા એટલે અમારે ત્યાં છે ને આવી કેરી જ ભાવે એના અઠાણું તો ખાય નહીં અઠાણું એટલે આવી કેરી જ ખાય ને રોટલી કંઈ નહીં આજે બધું કામ કરીને પતવરવાઈ ગયા આજે કપડાં નથી ધોયા ને વાસણ બધું થઈ ગયું છે હવે જમીને મેં કીધું કે વાસણ એવું કરીને પછી રૂમમાં જઈએ 1 તો વાગી ગયેલો છે હવે અત્યારે કંઈ એવું કોઈ નવા જૂની છે નથી તે દિવસે બી અમે તમને કીધું તે અમે જઈને આવ્યા રસ્તામાં નાસ્તો કરી લીધો પછી તો એટલી ગરમી હોય ને કે આવે ને સીધું ઘરે સીધા રૂમમાં જ પછી કંઈ હતું જ નહીં એવું એટલે મેં કીધું કે કાલે તો પછી કંઈ ઉતાર્યું બી નહીં બીજું કશે જવાતું નથી બહાર એટલે હવે જામ ત્યારે તમને કંઈ બતાવું જવું છે બધે જગ્યાએ જવું છે મને તાપ એટલો કે ચાલો બસ જમી લીધું ભીંડાનું શાક રોટલી છાશ ને હવે 1:15 થઈ છે હવે રૂમમાં જઈએ એસી ચાલુ કરીએ ને સૂઈ જઈએ બીજું કંઈ નથી મને ખબર નહીં આ શું થયેલું છે નસ આખી ફૂલી ગયેલી છે ને છે ને જરાક હોજો એનાથી આખો હાથ બી વાંકો થતો નથી આખો હોજો આવી ગયેલો છે વેન આખી બહાર આવી ગયેલી છે ના જો ને સોજો આખો હાથ બી વળતો નથી ખબર નહીં રેડ બી થઈ ગયેલી છે હા હા એટલું દુખતું છે ને સવારથી રાત્રે જ મને અડધી રાત્રે ઉઠીને ત્યારે જ મારો હાથ છે ને દુખવાનો ચાલુ થયેલો તો મને એમ કે કદાચ રહી ગયો હે પણ આ તો આખી વેન છે ને દબાઈ ગઈ હુવામાં એ હુવામાં છે ને લાગે વેન છે ને હાથ પર આખું વજન આવી ગયું ને તેમાં એ થઈ ગયેલી છે હવે એ તો આવી જશે ધીમે ધીમે પણ એટલું કે હાથથી કંઈ કામ નથી થતું જેમ તેમ કરીને આજે તમે કામ કરી રોટલી કરીને બધું એને એટલે ખબર ને એ શું થયેલું છે હવે હમણાં હેત પાસે છે ને માલિશ કરાવું મશીન છે મારી પાસે તેનાથી માલિશ કરાવું એટલે નીકળી જાય નહીં તો હુવાય બી નહીં એવું છે એટલો દુખાવો બી થતો છે ને તેમાં પાછી આ ગરમી છે આ ખબર નહીં હું કરવાનું છે પવન બી છે તો ઘરમાં બહુ ગરમી લાગતી છે એવું છે તો કંઈ નહીં ચાલો મળીએ હવે તમને પછી ચા ઉકળે છે આ છે મારી લોચાની તૈયારી જો બધું મસ્ત અંઠાઈ ગયેલો છે એના પછી અમને તો આટલો બહુ થઈ ગયો હજુ તો આમાં પાણી આવશે એટલે તો વધી જાય હવે આની અંદર તો મેં છે ને ચણાની દાળ અડદની દાળ અને જરાક ચોખા નાખ્યા છે અને રાત્રે પહેલાં તો 2 અને 4-5 કલાક પલળવા દીધા
પછી દહીં નાખીને એને પીલી કર્યા ને સવારે બનાવવાની હોય ને એટલે રાત્રે થઈ જાય મસ્ત સ્મેલ બી બહુ મસ્ત આવે છે. હવે એની અંદર જ્યારે બનાવીશ ને ખાવાના ટાઈમે જ બનાવો ને તો જ મજા આવે. તો એટલે હેત ઉઠશે પછી મેં બનાવી છે ને એમાં આદુ મરચાં હળદર ને મીઠું નાખીને એ બધું મેં તમને પછી બતાવવા. એટલે હવે આજે લોચાનો જ પ્રોગ્રામ છે, બીજું કંઈ નથી બનાવવાનું. હવે ગરમીમાં કંઈ ખાવાનું મન જ નથી થતું સાચું કે ને, જરાક કંઈ બહાર બી નથી મન થતું જવાનું ને ઘરમાં બેસીને ખાવાનું મન નહીં થતું. આજે ને બેઠા બેઠા જ ઉતરે, હજુ તો 9:30 ઉઠ્યા તો કેટલા રેલા ઉતરે છે. એટલે અત્યારે આ જ પ્રોગ્રામ છે. બીજું કંઈ હમણાં તો કોઈ નવા જૂની નથી. હેતના એડમિશનના સારું દોડતા છે, એટલે એડમિશન તો થઈ જ ગયું છે. હવે તેના માટે જવું પડે એટલે તે બધું કામ ચાલતું છે. એટલે ગરમીમાં એ બધું દોડવું પડે. તો કંઈ નહીં, હવે તમને જ્યારે મેં બનાવું ને લોચો, બધા બનાવતા જ હશે પણ મેં મારી રીતે બતાવું છું કે કઈ રીતે મેં બનાવું છું. તો કંઈ નહીં, તમને પછી મળીએ જ્યારે બનાવું ત્યારે. અત્યારે તો હવે મેં ચા મૂકી છે, ચા પીમ શાંતિથી, પછી કામે લાગું. કપડાં વોશિંગ મશીનમાં નાખી દીધા છે હવે, ને પછી હેત તો નાહીને પરવારે ને પછી મેં ચાલુ કરી દેવા મશીન. એટલે ખાલી કચરાના પોતા જ કરવાના છે. કેવું નવું કંઈ કામ નથી થતું હવે મારાથી અત્યારે તો. ચાલો તો પછી મળીએ. ચાલો ગાઈસ, પરવારી ગઈ જ. મેં કીધું તેમ ખાલી કચરા પોતા નીચેના બાકી છે ને તેઓ થઈ ગયા. હવે બધું કામ કરીને પરવારી ગયા. હવે નવા જોવાનું છે પણ તે પહેલાં મને વિચાર આવ્યો કે આજે નાહીને સીધી પહેલાં વેરો ભરવાનો છે અમારે. આ મારી સીટી વાગે છે બટાકા માટે. સાંજે સેન્ડવિચનો પ્રોગ્રામ છે, એનો શોર્ટ વિડીયો તમને છે ને સાંજે સેન્ડવિચ બનાવીને તેનો શોર્ટ વિડીયો આવી જશે તમને, તો એમાં જોઈ લેજો. એટલે અત્યારે બટાકા બાફવા મૂકી દીધા છે ને વિચાર કર્યો કે પહેલાં હવે છે ને નાહીને સીધો મેં વેરો ભરી આવું. મારા આ ઘરનો બી વેરો ભરવાનો ને મેં તમને કીધું કે મારું હજુ બીજી જગ્યાએ બી ઘર છે તેનો બી વેરો ભરવા જવાનો છે. તો આજે કામ પતાવે, કેમ કે રોજ તાપ કરું તો કોઈ કામ થવાનું જ નથી. તો પહેલાં વેરો ભરી આવું ને હેતને બી ઉઠાડી દીધો છે. મેં કહું તું પણ વહેલો ફ્રી થઈ જા એટલે આપણે જઈ આવીએ, વેરો ભરી આવીએ. ને અત્યારે એક કામ વિચાર કર્યો કે આવીને પાછો એક તો લોચો બનાવવાનો છે. તો વિચાર છે કે આવીને પાછો લોચો બનાવવો પડે એટલે બધી તૈયારી કરીને જામ, ખાલી એની અંદર પછી ઈનો નાખીને સીધું મૂકવાનું જ રહે. કેમ કે આવીને તો ગરમ પહેલાં તો કરવાનો વાર લાગે. કેમ કે હવે વેરો ભરતા કેટલો વાર લાગે એ કંઈ નક્કી નહીં મળે. પબ્લિક ઓછું હોય તો તરત ભરાઈ જાય, પણ અત્યારે તો 10:30 તો થઈ ગયા છે એટલે આવતા વાર લાગશે. તો વિચાર છે કે પહેલાં બધી તૈયારી કરીને જ જાઉં. મેં આ રીતે કરું છું કે એની અંદર હવે મેં છે ને સીટી બોય રન કરશે અત્યારે. એમાં આ નાખીશ આદુ મરચાં ને મીઠું સ્વાદ પ્રમાણે ને હળદર. જરાક હળદર નાખીશ, મીઠું નાખીશ અને થોડુંક તેલ નાખવાનું. એનાથી છે ને સોફ્ટનેસ સારી આવે આપણે. તો કંઈ નહીં, હવે એને છે મિક્સ કરી દેવાનું. મિક્સ કરીને એની અંદર પાણી નાખવાનું છે. આનો લોચાનો તો ઓલવેઝ ખબર જ છે કે એનો લૂઝ હોય લોટ, એટલે અત્યારે બી આ નાખી દીધું હોય ને તો એક રીતે અંઠાઈ બી સારું. બસ આ મિક્સ કરીને હજુ જરાક થોડુંક પાણી નાખવું પડશે કેમ કે એનો એકદમ એ આવે. એ સ્વાદ પ્રમાણે ચાખી લેવાનું, તે પ્રમાણે જે કંઈ ઓછું વધતું હોય તે નાખી દેવાનું. બસ હવે સ્ટીમર જ્યારે હું આવીશ ને ત્યારે સ્ટીમ કરી રહીશ. એટલે ખાલી બસ હવે આની અંદર આપણે આમાં તેલ નાખવાનું એટલે કે આપણો સોફ્ટ રહે પછી આપણો લોચો. ને એનો જે મસાલો આવે ને તે હું તમને એ પછી બતાવું. ચાલો, કારણ કે અત્યારે મારે જવાનું છે એટલે હું પહેલાં નાહી લઉં ને પછી આવીને મસાલો બતાવું કે એની અંદર ઉપર જે નાખવાનો આવે ને મસાલો નાખો રેડી કરીને. મને ચટણી અમને બહુ ભાવતી નથી એટલે મેં ચટણી નથી બનાવતા લોચાની. અમને ખાલી એમ જ ભાવે છે, ઉપર મસાલો અને તેલ કે બટર નાખીને ખાવાની મજા આવે છે. ચાલો હવે મેં છે ને નાહી લેમ, પછી છે ને મસાલો તમને એવું હોય તો પછી બતાવીશ કેવી રીતે હું ઉપર નાખું. સ્પ્રિંકલ કરીને જે નાખવાનો આવે ને તે ખાવાનો આવે ને તે. તો કંઈ નહીં, હવે હું પણ નાહી લેમ. હેત નાહી લીધું છે, હવે મેં નાહીને ફ્રી થઈ જાઉં ને પછી પહેલાં વેરો ભરી આવ્યા ને પછી પાછા મળીએ. બાય. આ અમારું જૂનું ઘર છે
અમે અહીંયા આ અમારું જૂનું ઘર છે. અમે અહીંયા આવ્યા છે અત્યારે. મારા ભાઈની છોકરી અત્યારે બૂમ પાડે છે એટલે જવું પડે એવું છે. આ અમારી આખી અમે અહીંયા જ્યાં મેં 40 વર્ષ કાઢ્યા છે. આ અમારું આખું મોટું ઘર. અમારી યાદ તો તાજા થઈ જશે અત્યારે. 40 વર્ષ કાઢ્યા છે અમે. 40 વર્ષ અહીંયા એ જહી આ કોણ છે? લાઈટ પાડી હે હમણાં હિવા એમાં આવે બ્લોગમાં આવે એના જલસા ચાલતા જ હોય કે એટલે બહુ ગરમી છે. બહુ ગરમી લાગે. હાઈ કરી દે ચાલ બધાને હાઈ કરી દે અંદર. તું દૂર જા. હા એમ કે નહીં કઈ ને આ મારું જૂનું ઘર જ્યાં અમે 40 વર્ષ કાઢ્યા છે. હે ને હિવા? હિવાને ગમે? અહીંયા ગમે તને? કે ફોઈને તો આવવાની? હે ફોઈને તો આવવાની? હોય આ બધા ચિલ્લર હાથે જોવા. ચિલ્લર બધું મજા. બધાને મજા. વેકેશન બધાનું વેકેશન ને. હું રમે બસ આપણે આઈપેડ પર રમવાનું. હું રમે હું જોઈ હે નહીં આવે અંદર. મજા આવી જાય તને અત્યારે વેકેશનમાં? હે કસરત કરવાની અહીંયા અમે કસરત થઈ જતી છે અમારે તો. ચાલો જો આ સાયકલ કોને આપેલી ખબર? નહીં ખબર તને? તારી બર્થડેમાં ફોઈએ આપેલી આ સાયકલ ખબર તને? હા આ સાયકલ તને ફોઈએ આપેલી. હવે ચલાવતી થઈ ગઈ. પહેલી વખત તો બહુ ગભરાતી કે આવડી ગઈ ને તા પછી આ અમે એને સેકન્ડ બર્થડે હતી ને ત્યારે અમે એને આપેલી. પછી અત્યારે ચલાવતી થઈ. મેં જાણી જોઈને જ મોટી આપેલી કે મોટી થાય ને તો પછી બી વાંધો નહીં આવે. ચલાવજો હવે તું. પછી બાઇક બી ચલાવવાની છે. આ મારું ઘરમાં મોટું એટલે અમે બધું અંદર કરી શકીએ કે હવે આવડી ગઈ ને. હવે બીક નથી લાગતી ને? પહેલાં આપેલી ત્યારે તો બેસતી જ નહીં હતી. એટલી રડે હવે મજા આવી ગઈ કે યાદ તો આવે કે આ ઘર આપણું. નીચે ચલાવવાની આને તો. આને તો નીચે રસ્તા પર લઈને ચલાવવાની હોય. હિવા નહીં લઈ જાય તો રાત્રે લઈ જવાનું હોય. એક કામ કરજો સોસાયટીમાં આવજો. અહીંયા આપણે લઈને આવો. હવે છે ને તારા ડેડીને કે કારમાં છે ને સોસાયટીમાં લઈને આવે સાયકલ. પછી તો બહુ ચલાવવાની હે ને કહેજે કે મને મારી ફોઈને ત્યાં લઈ જાઓ સાયકલ લઈને એટલે મેં ત્યાં ચલાવવા. ત્યાં તો બહુ બધા ચલવે સાયકલ ખબર ને તને? તું ચલવેલી ને ત્યાં અમારા સોસાયટીમાં? મારો માઇક બાઇકનું કઈ કામ નથી. ચાલો હવે ઘરેથી જઈએ છીએ. વેરો ભરવાનો છે. એક જગ્યાનો ભરાઈ ગયો છે. બીજી જગ્યાનો ભરવાનો છે. અમે જ્યાં રહેતા છે તેનો બંગલાનો વેરો બાકી છે. તો આ આખી અમારી ગલી છે. આ અમારી હજુ અમારો પછાડીનો બેકયાર્ડ. હજુ આટલી જમીન પછાડી અમારી છે. હજુ આનાથી બી બીજી પછાડી. બહુ જલસા કર્યા આ જગ્યા અમે લોકોએ. આ છે હજુ પછાડી નહીં જવાની. અત્યારે લેટ થઈ ગયું છે. આ અમારી આખી ગલી આખી બિલ્ડિંગ અમારી છે. આ અમારી શોપ છે. જે મારા પપ્પા મેં તમને કીધું હતું ને કે ખમણ ફાફડા અને બધું હોટલ હતી તે આવી અમારી હોટલ છે.
આ અમારી હોટલ છે, આ અમારી શોપ છે, આ અમારો મોહલ્લો, આ નીચે શોપ હતી જ્યાં અમારા પપ્પા જેમાં ખમણ ફાફડા ને બધું વેચતા. હા, આ અમારી છે જૂની શોપ જેમાં મારો ભાઈ અત્યારે છે ને કૃષ્ણ કન્સલ્ટન્સી ખોલેલું છે. હા, અહીંયાનું આ અમારી જૂની શોપ જેમાં મારા પપ્પા પહેલાં હોટલ ચલાવતા, પછી અમે આખી આ બિલ્ડિંગ બનાવીને તેમાંથી આ નીચે શોપ આવી ગઈ છે. ચાલો તો મળીએ હવે પછી. ચાલો, હવે મેં તમને કીધું તેમ બધું તો તૈયાર કરીને ગયેલી હતી. હવે ખાલી આપણે ઈનો નાખી દેવાનો, એના પર જરાક એક્ટિવેટ કરવા માટે જરાક પાણી નાખવાનું એટલે એક્ટિવેટ થઈ જાય. આ એક્ટિવેટ થઈ જાય લો. હવે બરાબર મિક્સ કરી દઉં. સ્મેલ જ ખાટી ખાટી આવતી છે ને. આ રીતે બધો પહેલાં છે ને બરાબર ઈનો અને એ કરી નાખવાનું છે. કેમ કે આપણે આ વ્હાઈટ વ્હાઈટ રાખીએ ને ઉપર, પછી એમાં બી એની અંદર વ્હાઈટ વ્હાઈટ ઉપર થઈ જાય. બસ આ મિક્સ થઈ ગયું. આટલું આછું જીક જોઈએ તો જ મસ્ત આવે, ખાવાની મજા આવે. ચાલ, આ મેં સ્ટીમ કરવા મૂકી દીધું હતું. એની અંદર મેં તેલ બી નાખી દીધું હતું આની અંદર. બસ તો હવે આ નાખી દીધું બધું. બસ હવે એને 10 થી 12 મિનિટ જરાક જોઈ લેવાનું થઈ ગયું કે નહીં સ્ટીમ. 10 થી 12 મિનિટ પછી સ્ટીમ કરું પછી તમને. હવે મસાલામાં શું કરવાનું, આ મરચાંની ભૂકી લેવાની, જરાક સોલ્ટ લેવાનું, આ જીરું પાવડર આવે તે લેવાનો, મરી પાવડર, આ જરાક ગરમ મસાલો, અને બીજું છે બ્લેક સોલ્ટ. આ છે બ્લેક સોલ્ટ. જરાક બ્લેક સોલ્ટથી વધારે સારું લાગે છે. બસ હવે આને આપણે મિક્સ કરી દેવાનું. હવે આ સ્પ્રિંકલ ઉપર કરીને ને ઉપર બટર, મજા આવે ખાવાની. હવે તમને મેં રેડી થયો ને આખો ત્યારે બતાવવા ખાવાનું. ચાલો તો હવે પછી મળીએ. અમે લોકો જઈને આવી ગયા, બધો વેરા બધા ચૂકવાઈ ગયા. કામ પત્યું કેટલા વાગ્યા? 1 વાગી ગયો. હજુ અમારો લોચો બને છે. તો કંઈ નહીં, હવે મળીએ પછી થોડીક વાર રહીને. ચાલો બાય. ચાલો તો લોચો ખાવા રેડી થઈ ગયો. લોચો સેવ, કાંદા અને ધાણા હાથે અને આપણું આ બટર. ચાલો તો જમીને મળીએ અમે.